વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. અને લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિદળી મૂળ પ્રકાંડ પર્ણ અને એકદળી મૂળ પ્રકાંડ અને પર્ણની અંતસ્રચનાનો અભ્યાસ કર્યો હતો. હવે આજે એમાં કેટલાક MCQ જોઈએ અને ત્યારબાદ આગળ વધીએ છીએ, તો સૌ ધ્યાન આપે. હવે સૌપ્રથમ અહીં પ્રશ્ન છે. પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચવાનો છે. બહિરારંભી જલવાહક ખાલી જગ્યામાં જોવા મળે છે. બહિરારંભી પ્રકારની જલવાહિની વાત કરે છે મિત્રો. તો આપણે યાદ કરીએ અંતસ્રચનાને, તો અંતરારંભી અને બહિરારંભી એમાં તમે યાદ કરજો મિત્રો કે આદિદારુ અને અનુદારુ જે જલવાહકના ઘટકો છે એની જે ગોઠવણી હતી એને યાદ કરીએ. તો મિત્રો સૂર્યમુખીના મૂળને યાદ કરીએ તો મૂળમાં જે છે એ બહિરારંભી પ્રકારની જલવાહક જોવા મળે છે, બરાબર. અને એમાં ખાસ કરીને જે આદિદારુ જે છે એ આદિદારુ પરિઘ તરફ હોય છે. પ્રથમ નિર્માણ પામતો નાનો ઘટક આદિદારુ પ્રોટોઝાઇલમ જેને કહીએ છીએ, અને ત્યારબાદ નિર્માણ પામતો જે મોટો ઘટક છે એ અનુદારુ જે છે એ મોટા વ્યાસવાળા હોય છે. મોટો ઘટક છે એ કેન્દ્ર તરફ હોય છે, મજ્જા તરફ હોય છે. તો આ પ્રકારની જે ગોઠવણી છે એટલે કે પરિઘથી કેન્દ્ર તરફ, તો એને આપણે બહિરારંભી જલવાહિની કહીશું. બહિરારંભી એટલે જે અહીં પ્રશ્ન છે કે બહિરારંભી જલવાહક ખાલી જગ્યામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો ખાસ કરીને મૂળની રચનામાં. તો અહીં ઓપ્શન છે સૂર્યમુખી મૂળ, સૂર્યમુખી પ્રકાંડ, મકાઈનું પ્રકાંડ કે આપેલ બધા જ. તો અહીં આન્સર શું આવે છે? સૂર્યમુખીનું મૂળ. આના પરથી મિત્રો બીજા પ્રશ્ન પણ આવી શકે. અંતરારંભી પણ આવી શકે. અંતરારંભી જલવાહિની ક્યાં હોય છે? તો એના પરથી પ્રશ્ન આવી શકે. ત્યારબાદ જે વાહીપુલની અંદર જલવાહકની જે ગોઠવણી છે એને આધારે પણ આવી શકે છે. એ કેવા પ્રકારના છે, અરીય છે, સહસ્ત છે, કેવા પ્રકારના છે એને આધારે પણ પ્રશ્ન આવી શકે છે. હવે આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન છે મૃદુતક પેશીનું કાર્ય ખાલી જગ્યા છે. મૃદુતક પેશીની વાત કરે છે મિત્રો. આપણે પેશીઓ વિશે જોયું, એમાં વર્ધનશીલ પેશી અને ત્યારબાદ સ્થાયી પેશીની વાત કરી. એમાં સ્થાયીમાં બે પ્રકાર પડતા હતા, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો મૃદુતક પેશીનું કાર્ય અહીં કયું છે? સંગ્રહ, સ્ત્રાવ, પ્રકાશ સંશ્લેષણ કે આપેલ બધા જ. તો મિત્રો આ બધી જ પેશીઓ છે, મૃદુતક, સ્થૂલ કોણક, દળોતક, એના કોષોના આકાર, એના સ્થાન, એના કાર્ય, એના સ્થૂલનો પરથી ઘણા બધા પ્રશ્નો આવે છે. તો મૃદુતક પેશીને યાદ કરીએ તો એના કોષો સમવ્યાસી, ગોળ કે અંડાકાર હતા, અને વનસ્પતિના મૂળ પ્રકાંડ પણ બધા લગભગ મોટાભાગે બધા જ અંગોમાં જોવા મળતી હોય છે. અને એનું ખાસ કરીને કાર્ય જે છે એ જે પ્રકાશ સંશ્લેષણ છે, સંગ્રહ છે, સ્ત્રાવ, એટલે અહીં આપેલ તમામ જે છે એના કાર્યો દેખાઈ રહ્યા છે. સંગ્રહ, સ્ત્રાવ અને પ્રકાશ સંશ્લેષણ. એટલે અહીં જે આન્સર આવે છે શું આવે છે? આપેલ બધા જ. આપેલ તમામ એ મૃદુતક પેશીના કાર્ય છે. અને યાદ કરજો મિત્રો, આપણે મૃદુતક પેશીને આદિ પેશી કીધી હતી, એને આદિ પેશી કહી શકાય છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે નીચેમાંથી અસંગત વિકલ્પ જણાવો. અસંગત વિકલ્પની વાત છે, એનો મતલબ કે 3 જે વિકલ્પ છે એ સંગત હશે, બરાબર. તો ઓપ્શન જોઈએ છે મૃદુતક, સ્થૂલ કોણક, દઢોતક અને અન્વાહક. તો મિત્રો અહીં
આપણે જોઈએ છે કે મૃદુતક, સ્થૂલકણક, દઢોતક જે છે એ સરળ સ્થાયી પેશી છે. કેવી છે? સ્થાયી પેશી, સરળ છે રચનાઓ, બરાબર. જ્યારે અહીં અનવાહક જે છે એ જટિલ સ્થાયી દેખાઈ રહી છે. મિત્રો આપણે એક ચાર્ટ જોયો તો ચાર્ટને યાદ કરજો. એટલે પેશીનું જે આયોજન જોયું હતું એમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, બરાબર, એના આધારે એને યાદ રાખવાનું છે. તો સરળ સ્થાયી પેશીમાં શું હતું કે એક જ પ્રકારના કોષો હતા બધા, બરાબર. જ્યારે જટિલ સ્થાયી પેશી, જેને આપણે વાહક પેશી પણ કહીએ છીએ, જલવાહક અને અનુવાહકનો એમાં સમાવેશ થાય છે. તો અહીં જે છે પ્રથમ 3 જે ઓપ્શન છે A, B, C એ કેવા છે? સરળ સ્થાયી પેશીના છે. જ્યારે ડી જે છે એ વાહક પેશી, અનવાહક પેશી જે છે વાહક પેશીનું જટિલ સ્થાયી પેશીનું ઉદાહરણ છે. એટલે અસંગત શું થશે અહીં? ઓપ્શન ડી જે છે એ અસંગત થશે. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે મિત્રો, પ્રશ્નને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવો. ચતુસૂત્રી વાહીપુલ ખાલી જગ્યામાં જોવા મળે છે. ચતુસૂત્રી વાહીપુલની વાત કરે છે મિત્રો. તો અહીં વાહીપુલની રચનાને યાદ કરીએ. વાહીપુલ પણ આપણે ભણ્યા છે. વાહીપુલમાં પ્રકારને યાદ કરો કે અરીય અને સહસ્થ. અરીયમાં કેવા હતા? અરીયમાં જુદી જુદી ત્રિજ્યા ઉપર ગોઠવણી હતી, એકાંતરિત ગોઠવાયેલા હતા, જલવાહક અને અનવાહક, અને ખાસ કરીને આપણે એવું મૂળમાં જોયું હતું. ત્યારબાદ સહસ્થ જે છે એના પણ વિવિધ પ્રકાર પાછા જોયા હતા, એક પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ વગેરે. તો અહીં ચતુસૂત્રીની વાત કરે છે, એટલે કે જલવાહક અને અનવાહક 4-4ની સંખ્યામાં. તો એવું મૂળમાં હતું મિત્રો, યાદ કરજો કે સૂર્યમુખીના મૂળમાં કંઈક એવી રચના દેખાતી હતી. ત્યારબાદ મકાઈના મૂળમાં પણ ઘણા હતા, પણ એમાં 6થી વધારે સંખ્યા હતી, એટલે એને આપણે બહુસૂત્રી કીધા હતા. યાદ કરજો મિત્રો, એમાં કેવા હતા? બહુસૂત્રી. એટલે 2 પ્રશ્ન આવે. જો ચતુસૂત્રીની વાત આવે 4-4ની સંખ્યામાં, એના મધ્યારંભની આકૃતિને યાદ રાખીએ તો એમાં આન્સર શું આવે છે? અહીં સૂર્યમુખીના મૂળની અંદર વાહીપુલ કેવા છે? ચતુસૂત્રી જણાય છે. આના પરથી એક બીજો પ્રશ્ન પણ મિત્રો આવી શકે. શું આવી શકે? તો મકાઈના મૂળમાં અથવા તો એકદળી મૂળની વાત આવે તો એકદળી મૂળમાં, મકાઈના મૂળમાં તમને બહુસૂત્રી જોવા મળશે. અને આ કેવું છે? સૂર્યમુખીનું મૂળ દ્વિદળી મૂળ છે. અહીં ચતુસૂત્રી વાહીપુલ જોવા મળે છે. એટલે એકમાંથી બીજા પ્રશ્ન અહીં મિત્રો બની શકે છે. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, એકદળીમાં મૂલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે? એકદળીમાં મૂલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે? મિત્રો આપણે વર્ધનશીલ પેશી ભણ્યા હતા. એમાં અગ્રીય વર્ધનશીલ પેશીના બંધારણ અને ગોઠવણીના સંદર્ભમાં જુદા જુદા મંતવ્યો રજૂ થયા છે. એમાં મૂલાગ્ર અને પ્રરોહાગ્ર માટે અગ્રીય કોષ સિદ્ધાંત જે છે એ નાજેલી અને હોફમિસ્ટર દ્વારા આપવામાં આવ્યો હતો, બરાબર. ત્યારબાદ હિસ્ટોજન થિયરી, જેને કહેવાય હિસ્ટોજન સિદ્ધાંત જે છે, જે મૂળાગ્રની ગોઠવણી માટે સૌથી વધુ પ્રમાણમાં માન્યતા પ્રાપ્ત સિદ્ધાંત છે, સૌથી વધુ પ્રમાણમાં માન્ય છે. અને આ સિદ્ધાંત જે છે એ હેન્સ્ટેન દ્વારા રજૂ કરાયો હતો. મિત્રો યાદ કરજો, કયો સિદ્ધાંત? હિસ્ટોજન સિદ્ધાંત. શાને માટે? મૂળાગ્રની ગોઠવણીને માટે. તો એમના મત મુજબ એમાં વિવિધ વર્ધનશીલ પ્રદેશ જોવા મળે છે, બરાબર. તો એ અહીં વર્ધનશીલ પ્રદેશની વાત કરે છે. અહીં હિસ્ટોજન સિદ્ધાંત કેટલા આવેલા હોય છે એવું કહે છે પ્રશ્ન. તો મિત્રો અહીં એકદળીમાં 4 જે છે હિસ્ટોજન આવેલા હોય છે, 4 પ્રદેશો આવેલા હોય છે. તો યાદ રાખજો, આ પ્રશ્ન આવી શકે આવો. અને કોણે આપ્યો હતો સિદ્ધાંત એ પણ યાદ રાખવાનું છે.
હા, વિવિધ સિદ્ધાંતને યાદ રાખજો. અગ્રીય કોષ સિદ્ધાંતની વાત કરી હતી હોફમિસ્ટર અને નાગેલીએ. જ્યારે હિસ્ટોજન સિદ્ધાંત જે આપ્યો હતો, કોણે આપ્યો હતો? હેન્સ્ટેને. એણે મૂલાગ્રની ગોઠવણી માટેની કંઈ વાતો કરી હતી. બરાબર છે. ત્યારબાદ મિત્રો અન્ય પણ સિદ્ધાંત હતા. ત્વચાકાય સિદ્ધાંત, બરાબર, ત્વચાકાય સિદ્ધાંત. એ ઉપરાંત ન્યુમેનનો સિદ્ધાંત હતો. ઘણા જુદા જુદાના સિદ્ધાંતો વર્ધનશીલ પેશી માટે આપ્યા હતા. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે કાસ્પેરિયન પટ્ટીનું સ્થાન. પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો છે મિત્રો. કાસ્પેરિયન પટ્ટીનું સ્થાન. કાસ્પેરિયન પટ્ટી તમે શબ્દ સાંભળ્યો હશે મિત્રો. કાસ્પેરિયન પટ્ટી, તો એનું સ્થાન શું છે મિત્રો? સૂર્યમુખીના મૂળને યાદ કરો. દ્વિદળી મૂળની અંતઃસંરચના. મૂળની અંતઃસંરચનામાં બાહ્યક પછી જે અંતઃસ્તર આવતું હતું, અંતઃસ્તર, એમાં અંતઃસ્તર એ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર છે અને ગાઢ રીતે ગોઠવાયેલા પીપ જેવા કોષોનું બનેલું હોય. અને યાદ કરજો, એમાં પીપ આકારના અંતઃસ્તરના કોષોની અરીય દિવાલો પર મીણ જેવા સુબેરિન તેમજ લિગ્નિન દ્રવ્યોનું સ્થૂલન પટ્ટિકાઓ સ્વરૂપે થતું હોય છે અને જે પાણી માટે અપ્રવેશશીલ છે. પાણી માટે કેવું છે? અપ્રવેશશીલ છે. અને આપણે શું કહીએ? એને કાસ્પેરિયન પટ્ટિકા કહે છે. તો એનું સ્થાન અહીં ક્યાં છે મિત્રો? ઓપ્શન શું છે અહીં? અધિસ્તર, બાહ્યક, અંતઃસ્તર અને પરિચક્ર. તો આન્સર શું આવે છે અહીં? અંતઃસ્તર. આન્સર શું છે? અંતઃસ્તર. કાસ્પેરિયન પટ્ટીનું સ્થાન છે અંતઃસ્તર. અને બીજો પ્રશ્ન પણ બની શકે, કયા દ્રવ્યોનું સ્થૂલન છે મિત્રો? તો અને ક્યાં? તો કે અરીય દિવાલ ઉપર અને મીણ જેવા સુબેરિન તેમજ લિગ્નિન દ્રવ્યોનું સ્થૂલન. તો અન્ય પ્રશ્નો પણ અહીં એના ઉપરથી બની શકે છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. આગળ પ્રશ્ન છે ખાલી જગ્યા એ જીવંત કોષ છે મિત્રો. જીવંત કોષની વાત કરે છે અહીં, બરાબર. તો જે આપણે વિવિધ પેશીઓ જોઈ મિત્રો, મૃદુતક, સ્થૂલકોણક, વિવિધ પેશીઓ જોઈ, એમાં યાદ કરજો કેટલાક કોષો જીવંત હતા, કેટલાક કોષોને મૃત કોષો હતા. તો આના પરથી ઘણા બધા પ્રશ્નો આવે છે મિત્રો. તો ઓપ્શન જોઈએ: સાથી કોષો, જલવાહિની, દઢોતક કોષો કે આપેલ બધા જ. તો મિત્રો અહીં જલવાહિની અને દઢોતક કોષોની જો વાત કરીએ તો એમાં મૃત કોષોની વાત આવે છે, મૃત છે. જ્યારે સાથી કોષોને યાદ કરીએ મિત્રો, સાથી કોષો, હા, એ જીવંત અને કોષરસ એનું મોટું કોષ કેન્દ્ર હોય છે સાથે. અને એ જે સાથી કોષો જે છે મિત્રો, તમને ખ્યાલ છે ચાલની નલિકાના ઘટક અને સાથી કોષ બંને સાથે ઉત્પન્ન થાય છે. બંને એક જ માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે. આપણે એને સિસ્ટર સેલ્સ કીધા હતા, સંતતિ કોષો પણ નામ આપ્યું હતું, બરાબર. તો યાદ રાખજો, આ સાથી કોષ જીવંત છે અને કોષ કેન્દ્ર પણ ધરાવે છે. અને આ જે કોષ છે એ કોષ કેન્દ્ર ચાલની નલિકાના ઘટકની ક્રિયાવિધિનું નિયંત્રણ કરતા હોય છે. અને સાથી કોષો ક્યાં હોય? ફક્ત આવૃત બીજધારીમાં એ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આવૃત બીજધારીમાં. એટલે ઘણા બધા પ્રશ્નો આવી શકે. તો અહીં જીવંત કોષો આ પ્રશ્નના સંદર્ભમાં જોઈએ તો બાકીના એનો મતલબ કે મૃત હોવા જોઈએ, મૃત ઘટકો છે. ઘણા પ્રશ્નો એવા આવે છે મિત્રો કે મૃત કોષો કયા છે, જીવંત કોષો કયા છે. તો અહીં સાથી કોષો જે છે એ જીવંત રચનાઓ છે, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ખાલી જગ્યા પેશીમાં રેસા જોવા મળે છે, રેસાઓ જોવા મળે છે. શું છે પ્રશ્ન? કઈ પેશીમાં રેસાઓ જોવા મળે છે? મૃદુતક, સ્થૂલકોણક, દઢોતક કે આપેલ એક પણ નહીં. તો મિત્રો યાદ કરજો દઢોતક પેશીઓને, દઢોતક તંતુઓને યાદ કરજો. તંતુઓને યાદ કરીએ તો તંતુઓને વિવિધ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. હા, આપણે યાદ કરજો, એમાં કપાસના તંતુની વાત હતી, બરાબર. ત્યારબાદ એમાં કાષ્ઠ તંતુઓની વાત કરી હતી આપણે, અનવાહક તંતુઓ વિશે વાતો કરી હતી, જુદા જુદા પ્રકારના તંતુઓ વિશે વાતો કરી હતી. તો જે છે દઢોતક પેશી જે છે એમાં તમને રેસા જોવા મળે છે, બરાબર. એમાં યાદ કરજો કપાસના તંતુઓમાં ઘણા બધા પ્રશ્નો એમાંથી પણ આવી શકે.
એમાં રેસાઓમાં લાંબા તંતુ લિન્ટ અને ફઝ એવી વાતો થઈ હતી, બરાબર. અને લિન્ટ તંતુનો ઉપયોગ ક્યાં હતો? કાપડ ઉદ્યોગમાં કરવામાં આવતો હતો, બરાબર. અને ફઝ જે છે એ પૂરક તંતુઓ છે એવી કંઈક વાતો આપણે કરી હતી, બરાબર. ત્યારબાદ ઘણા બધા બીજા પણ તંતુઓ, જે લાંબામાં લાંબા તંતુઓની વાત કરી હતી આપણે, મોટા તંતુઓની વાત કરી હતી. આના પરથી ઘણા બધા મિત્રો પ્રશ્ન આવી શકે છે, યાદ રાખજો આ તંતુઓ પરથી. પણ અહીં જે પ્રશ્ન છે કે કઈ પેશીમાં રેસાઓ તમને જોવા મળે છે, તો આન્સર શું આવે છે અહીં? તો કે દઢોતક. આગળ વધીએ છે. પ્રશ્ન છે, જલજ વનસ્પતિમાં તારકતા આપતી પેશી કઈ છે? જલજ વનસ્પતિની મિત્રો વાત કરે છે, એમાં તારકતા આપતી પેશી કઈ છે? તો મિત્રો આપણે મૃદુતક પેશી ભણ્યા છે અને મૃદુતક પેશીના વિવિધ રૂપાંતરણો પણ જોયા હતા, બરાબર. તો એ રૂપાંતરણોને યાદ કરજો. મૃદુતકના રૂપાંતરણોમાં એમાં હરિતકણોતક પેશી છે, વાયુતક પેશી, શ્લેષ્મીય મૃદુતક, એમ એના જુદા જુદા કાર્યો માટે રૂપાંતરિત થયા હોય છે. તો અહીં તારકતાના અનુસંધાનમાં છે, જલજ વનસ્પતિની વાત કરે છે, તો આપણે વાયુતક જે છે એરેન્કાઈમાં એને યાદ કરીએ તો એમાં શું હોય છે? એમાં ખાસ કરીને વાયુતક પેશીના અંદર અવકાશ હોય છે, બરાબર, જે વનસ્પતિને તારકતા પૂરી પાડે છે, બરાબર. શું હોય છે? એની અંદર વિશિષ્ટ વાયુકોષો આવેલા હોય છે, અવકાશ હોય છે, વાયુકોષો આવેલા હોય છે, અને જે કોટરો કહી શકાય, વાયુ કોટરો આવેલા છે, અને જે શું કરે છે? વનસ્પતિને તારકતા પૂરી પાડવાનું કાર્ય કરે છે, બરાબર. ગોળાકાર કોષો હોય છે અને અવકાશો ધરાવે છે. તો જે પ્રશ્ન હતો, જલજ વનસ્પતિમાં તારકતા કોણ આપે છે? તો એ વાયુતક છે, ને વાયુતક એ મૃદુતક પેશીનું જ એ રૂપાંતરણ થશે. તો આન્સર આવશે અહીં વાયુતક પેશી. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, જલવાહક પેશીનો જીવંત ભાગ ખાલી જગ્યા છે. જલવાહક પેશીની વાત છે મિત્રો. તો જલવાહક પેશીનો જીવંત ભાગ કયો છે? તો જલવાહક પેશીના વિવિધ ઘટકોને યાદ કરીએ મિત્રો. તો જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક, અને ત્યારબાદ જલવાહક તંતુ. તો અહીં ઓપ્શન શું છે? જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને આપેલ તમામ. તો અહીં કયો ભાગ જે છે એ જીવંત દેખાય છે મિત્રો? જલવાહિનીને યાદ કરીએ તો ખ્યાલ યાદ કરજો, એમાં એ પરિપક્વન દરમિયાન એના કોષરસ ગુમાવીને મૃત બનતા હોય છે, બરાબર છે. ત્યારબાદ જલવાહક મૃદુતકની વાત કરીએ. જલવાહક મૃદુતક એ જીવંત કોષો છે અને ખાસ કરીને સ્ટાર્ચ, લિપિડ, રેનિન અને સ્ફટિકમય પદાર્થોનો સંગ્રહ કરે છે, બરાબર. યાદ કરજો. જલવાહક તંતુ હતા એ મજબૂતાઈ, યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે, પરંતુ અહીં પ્રશ્ન જીવંત ભાગની વાત આવે છે, તો જલવાહક પેશીનો જીવંત ભાગમાં જલવાહક મૃદુતક જે છે એ કેવા છે? જીવંત કોષો છે. અને એના પરથી અન્ય પ્રશ્ન પણ આવી શકે કે શાનો સંચય કરે છે, શાનો સંગ્રહ કરે છે? તો એ સ્ટાર્ચ, લિપિડ, ટેનિન અને અન્ય આવા સ્ફટિકમય પદાર્થોનો સંચય કરે. તો અહીં આન્સર શું આવે છે? જલવાહક મૃદુતક. તો તમે મિત્રો જોઈ શકો છો કે પ્રશ્નો ક્યાંથી આવી શકે છે, એકમાંથી બીજા પ્રશ્નો બની શકે છે. એટલે એનો જે પ્રશ્નનો સ્ત્રોત છે, થિયરીમાંથી કઈ જગ્યાએથી પ્રશ્નો ઉદ્ભવે છે, એ અહીં આપણને ખ્યાલ આવે છે. તો ખૂબ જ એની ધ્યાનપૂર્વક તૈયારી કરવાની છે. હવે મિત્રો આગળ વધીએ છીએ આપણે દ્વિતીય વૃદ્ધિ, સેકન્ડરી ગ્રોથ વિશે. સેકન્ડરી ગ્રોથ આપણે મિત્રો અગાઉ જોઈ ગયા. પ્રાથમિક વૃદ્ધિ શું છે, દ્વિતીયક વૃદ્ધિ. હવે દ્વિતીયક વૃદ્ધિ વિશે વાત કરવાના છે. એમાં તો અગ્રીય વર્ધનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ થાય છે, જેને આપણે પ્રાથમિક વૃદ્ધિ, પ્રાઇમરી ગ્રોથ મિત્રો કહીએ છીએ. શું કહીએ છીએ એને? પ્રાઇમરી ગ્રોથ, પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. અને પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થાય એ બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓમાં
એનો ઘેરાવો એટલે કે એના વ્યાસમાં, એના ગર્થમાં વધારો થાય છે, બરાબર, વધારો દર્શાવે છે. અને જે ઘેરાવામાં જે આ વધારો થાય છે મિત્રો, આ વધારાને આપણે શું કહીએ છીએ? દ્વિતીય વૃદ્ધિ, સેકન્ડરી ગ્રોથ કહીએ છીએ, બરાબર. અને દ્વિતીય વૃદ્ધિમાં બે પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ જે છે એ ભાગ લે છે. આપણે વર્ધનશીલ પેશી વિશે મિત્રો ભણ્યા છે. એમાં બે પ્રકારની, જેમાં વાહિયેધા અને ત્વક્સેધા, એટલે કે વેસ્ક્યુલર કેમ્બિયમ અને કોર્ક કેમ્બિયમ, એ બંને ભાગ લે છે. હવે મિત્રો વાહિયેધાની જો વાત કરીએ સૌપ્રથમ, તો વર્ધનશીલ સ્તર કે જે વાહક પેશીઓ જલવાહક અને અનવાહકના નિર્માણ માટે જવાબદાર છે, જેને આપણે વાહિયેધા કહીએ છીએ. કોના નિર્માણ માટે? જલવાહક પેશી અને અનવાહકના નિર્માણ માટે જવાબદાર છે. તરુણ પ્રકાંડમાં જલવાહક અને અનવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓમાં તેની હાજરી હોય છે, અને ત્યારબાદ તે સંપૂર્ણ વલયમાં પરિણમે છે. વલયમાં, જેને બરાબર એટલે રિંગમાં પરિણમે છે, આપણે એમ કહીશું એને. તો હવે એધા વલયનું નિર્માણ, એ જે રિંગ છે, એ વલય છે, એ નિર્માણની વાત કરીએ મિત્રો. તો દ્વિદળી પ્રકાંડમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહકની વચ્ચે, કોની અંદર? દ્વિદળી પ્રકાંડની વાત કરીએ છીએ. પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહકની વચ્ચે એધાના કોષો આવેલા છે, જેને આપણે શું કહીએ? અંતઃપુલીય એધા કહીશું. અને અહીં મજ્જા કે મજ્જાના કિરણો છે એ અંતઃપુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. માટે આથી અહીં અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા જે છે એ એધા વલયનું નિર્માણ કરે છે. સળંગ રીતે જોડાઈને શું કરે છે? એધા વલયનું નિર્માણ કરે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આંતરપુલીય એધા એવું દર્શાવ્યું છે. અને આખી એધા વલયની રચના જે છે એ પણ અહીં દર્શાવી છે. તો અહીંથી પ્રશ્ન આવી શકે મિત્રો, બરાબર. ત્યારબાદ એ જે એધા વલય છે મિત્રો, એની ક્રિયાશીલતાની વાત કરીએ, એટલે કે એક્ટિવિટી ઓફ કેમ્બિયમ રિંગની વાત કરીએ, તો એધા વલય ક્રિયાશીલ બનતા અંદરની અને બહારની બંને બાજુએ વિભાજન પામીને નવા નવા કોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. અને મજ્જા તરફ વિભાજન પામી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં એ પરિપક્વન પામે છે. શામાં પરિણમે છે? દ્વિતીયક જલવાહકમાં. આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીં દ્વિતીયક જલવાહક જે છે એ પર્પલ કલરમાં અહીં બતાવ્યું છે, પરિણમે છે. અને પરિઘવર્તી એધાના કોષો એ દ્વિતીયક અનવાહકમાં પરિણમે છે. શામાં પરિણમે છે? દ્વિતીયક અનવાહકની રચના પણ આકૃતિમાં બતાવી છે. આકૃતિ આપણા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાની આકૃતિ આપેલ છે પાઠ્યપુસ્તકમાં. તો હવે શામાં પરિણમી? દ્વિતીયક અનવાહકમાં પરિપક્વન પામે છે. હવે સામાન્ય રીતે એધા બહારની બાજુ કરતાં અંદરની બાજુ વધુ ક્રિયાશીલ હોય છે મિત્રો, યાદ રાખજો, અંદરની તરફ. અને જેના પરિણામે દ્વિતીય અનવાહકની સાપેક્ષ વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે. એટલે વધુ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? દ્વિતીયક જલવાહક ઉત્પન્ન. એટલે અહીંયા એની ક્રિયાશીલતાની વાત છે મિત્રો. અને તેનો જે સંગઠિત જથ્થો જે છે બને છે એક, આ સ્થિતિને દ્વિતીયક જલવાહક પ્રકારનો એ મુખ્ય ભાગ બને છે. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે એક દબાણ સર્જાય છે. એનું પ્રમાણ વધ્યું ને, જથ્થો વધ્યો એટલે શું થાય? એક દબાણ સર્જાય. અને આ દબાણને કારણે પ્રાથમિક અનવાહક અને દ્વિતીયક અનવાહક ધીમે ધીમે કચડાઈ જાય છે. શાના લીધે? પેલા જલવાહકના દબાણને લીધે. પ્રાથમિક જલવાહક જે છે એ લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ એમને એમ રહે છે, અકબંધ રહે છે. મિત્રો એધા કેટલીક જગ્યાએ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અનવાહકમાંથી પસાર થતી અરીય દિશામાં લંબાયેલી મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. સાંકડી પટ્ટીઓ, જેને આપણે દ્વિતીયક મજ્જા કિરણો કહીશું. શું કહીશું? દ્વિતીયક મજ્જા. આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો, દ્વિતીયક મજ્જા કિરણો દર્શાવ્યા છે, આકૃતિમાં સ્પષ્ટ બતાવ્યું છે. તો આ રીતે એધાની ક્રિયાશીલતામાં પણ તમને ખ્યાલ આવશે. એધાની સક્રિયતા છે મિત્રો, એ ઘણા દેહધાર્મિક કે પર્યાવરણીય પરિબળોના
નિયમન હેઠળ થાય છે, એટલે પર્યાવરણીય પરિબળોની અસર હેઠળ એનું નિયમન થાય છે. આપણે સમશીતોષ્ણ વિસ્તારોની વાત કરીએ તો એ વિસ્તારોમાં વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ જે છે એ એક સમાન હોતી નથી. આબોહવામાં ફેરફાર હોય છે. વસંત ઋતુમાં એધા ખૂબ જ સક્રિય હોય છે, એધા ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં એ ઘટકો ઉત્પન્ન કરે છે. બરાબર. આ ઋતુ દરમિયાન મિત્રો જે કાષ્ઠ બને છે એને વસંત કાષ્ઠ કહે છે. એટલે એધા કેવી છે? ખૂબ ક્રિયાશીલ છે, સક્રિય છે. તો એને શું નામ આપ્યું? સ્પ્રિંગ વુડ, એટલે કે વસંત કાષ્ઠ, અથવા તો એને પૂર્વ કાષ્ઠ કહેવામાં આવે છે. કઈ ઋતુમાં? વસંત ઋતુમાં. એનાથી ઉલટું શિયાળાની વાત કરીએ તો શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને એમાં સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડા પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. એટલે ઓછા પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. એને આપણે શરદ કાષ્ઠ કે માજી કાષ્ઠ કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, અહીં જે આબોહવાકીય ફેરફાર છે એની અસર છે એધાની સક્રિયતા ઉપર. તો બંને પ્રકારના વુડ યાદ રાખજો, અર્લી વુડ અને લેટ વુડ, પૂર્વ કાષ્ઠ અને માજી કાષ્ઠ. બરાબર છે. અહીં વસંત કાષ્ઠ જે છે આછા રંગનું હોય છે અને એની જે ઘનતા છે એ ઓછી ઘનતા હોય છે, જ્યારે શરદ કાષ્ઠ છે એ ઘેરા રંગનું હોય છે અને વધુ ઘનતા એ ધરાવે છે. અને બે પ્રકારના જે કાષ્ઠો કે જે એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયોમાં દેખાય છે, જેને વાર્ષિક વલયો બનાવે છે. બરાબર. કાપેલા પ્રકાંડમાં જોવા મળતા જે વાર્ષિક વલયો હોય છે વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે. મિત્રો, તમે કોઈ કપાયેલું વૃક્ષ જોયું હશે તો એના પ્રકાંડની ઉપર તમને રિંગ જેવી રચના જોવા મળે છે. એન્યુઅલ રિંગ્સ જે છે એ વાર્ષિક વલયો છે, એ વૃક્ષ કેટલું જૂનું છે એનો અંદાજ આપે છે. બરાબર. ત્યારબાદ મિત્રો, જૂના વૃક્ષમાં દ્વિતીયક જલવાહકનો મોટો ભાગ એ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન છે, રાડ છે, ઓઇલ છે જેવા કાર્બનિક ઘટકોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે. અને આ પદાર્થો એ જે કાષ્ઠ છે લાકડું, એને સખત અને ટકાઉ બનાવે છે અને સૂક્ષ્મ જીવાણુઓ સામે એને પ્રતિરોધક બનાવે છે. આ પ્રદેશ વધુ પ્રમાણમાં લિગ્નિનયુક્ત દિવાલો સાથે મૃત ઘટકો ધરાવે છે. એને મિત્રો આપણે શું કહીશું? એને મધ્યકાષ્ઠ કહીશું. મધ્યકાષ્ઠ કહે છે. મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી. મધ્યકાષ્ઠ કેવું છે? મૃત ઘટકો ધરાવે છે, પાણીનું વહન નથી કરતું, પરંતુ પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે. દ્વિતીયક જલવાહકનો પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે. કયો પ્રદેશ? પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે અને જેને શું કહે છે? રસકાષ્ઠ કહે છે. રસકાષ્ઠ તે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોના વહનમાં ભાગ લે છે. મૂળથી પર્ણ તરફ એને આપણે શું કહીશું? રસકાષ્ઠ. તો અહીંથી મિત્રો પ્રશ્ન આવી શકે, યાદ રાખજો. આ જે શબ્દો આવ્યા, પૂર્વ કાષ્ઠ, માજી કાષ્ઠ, મધ્યકાષ્ઠ, રસકાષ્ઠ શું છે એના પરથી પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ત્વક્ષ એધાની વાત કરીએ, કોર્ક કેમ્બિયમની. તો વાહી એધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી જે બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો પર દબાણ વધવાને પરિણામે આ સ્તર તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણકર્તા કોષોના સ્તરો પૂરી પાડવાની જરૂરિયાત ઊભી થશે. તેથી પહેલાં કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ બને છે, જેને આપણે શું કહે છે? ત્વક્ષીય એધા કે ત્વક્ષ એધા કહીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો, ત્વક્ષ એધા અહીં દર્શાવી છે, કોર્ક કેમ્બિયમ. ત્વક્ષ એધા મિત્રો હંમેશા બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે અને એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા પાતળી દિવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષો ધરાવે છે, એના બનેલા હોય છે. ત્વક્ષ એધા મિત્રો એ બંને બાજુએ કોષો ઉમેરે છે. બંને બાજુએ એ બહારના કોષો જે છે એ આપણે એને ત્વક્ષા એટલે કે છાલ કહીએ છીએ મિત્રો. છાલમાં વિભેદિત થાય છે બહારના જે કોષો છે. બરાબર. જ્યારે અંદરના કોષો છે એ
એ દ્વિતીયક બાહ્યક બનાવે છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો, અંદરના કોષોમાં દ્વિતીયક બાહ્યક દર્શાવ્યું છે અને બહાર તરફના કોષો એ છાલમાં પરિણમે છે. બહારના કોષો એ છાલમાં વિભેદિત થાય છે. યાદ રાખજો. કોષ દિવાલમાં સુબેરિનની જમાવટના કારણે ત્વક્ષાના કોષો મિત્રો પાણી માટે અપ્રવેશશીલ હોય છે. શાના? ત્વક્ષાના કોષો. દ્વિતીયક બાહ્યકના કોષો મૃદુતકીય છે. કેવા છે? મૃદુતકીય હોય છે. હવે ત્વક્ષ એધા જે છે, ત્વક્ષ એધા છે, ત્વક્ષા છે અને ઉપત્વક્ષા આ સંયુક્ત રીતે બાહ્ય વલ્કની રચના કરે છે. એટલે બાહ્ય વલ્ક શું છે તો એ યાદ રાખશો. કોણ ભેગા થઈને બાહ્ય વલ્કની રચના કરે છે? ત્વક્ષ એધા, ત્વક્ષા અને ઉપત્વક્ષા ભેગા મળીને બાહ્ય વલ્કની રચના કરે છે. મિત્રો, ત્વક્ષેધાની ક્રિયાશીલતાના કારણે ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બનીને ધીમે ધીમે નાશ પામે છે. છાલ જે છે, બાર્ક જે છે, આપણે એને નોન ટેકનિકલ શબ્દ છે મિત્રો, કે જે દ્વિતીયક અનવાહક સહિત વાહી એધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે. બહારની તરફનો જે વિસ્તાર છે, તેથી છાલે બાહ્ય વલ્ક અને દ્વિતીય અનવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ જે છે મિત્રો, છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે, જેને પૂર્વ છાલ અર્લી બાર્ક કહે છે કે નરમ છાલ કહે છે, અને ઋતુની અંતમાં જેને આપણે લેટ બાર્ક, માજી બાર્ક કે સખત છાલમાં એ પરિણમે છે મિત્રો. બરાબર. હવે ત્વક્ષેધા છે નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો ઉત્પન્ન કરે અને આ મૃદુતકીય કોષો ત્વરિત રીતે એ રપ્ચર થાય, ફાટે, ભંગાણ પામે અને બહિર્ગોળાકારની ખુલ્લી રચના ઉત્પન્ન કરે, જેને આપણે વાત છિદ્રો કહીશું. એટલે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, એમાં લેન્ટિસેલ્સનું નિર્માણ થાય છે, વાત છિદ્રનું નિર્માણ થશે અને વાત છિદ્રો દ્વારા બહારના વાતાવરણ પ્રકારની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થતી હોય છે. બરાબર. અને તેઓ મુખ્યત્વે જે વુડી સ્ટેમ છે, વુડી સ્ટેમ એટલે જે કાષ્ઠમય વૃક્ષો છે, એમાં તમને આવા લેન્ટિસેલ્સ, વાત છિદ્રો જોવા મળે છે. એના દ્વારા શું થાય છે તો વાત છિદ્રો દ્વારા, લેન્ટિસેલ્સ દ્વારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે.